હાલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ 30 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 30 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં વર્લ્ડ હંગર ડે ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ છે અહીંયા વિશ્વ ભૂખ દિવસની અથવા તો વર્લ્ડ હંગર ડે બરાબર ઇંગ્લિશમાં પણ યાદ રાખવાનું છે કદાચ ઇંગ્લિશમાં પણ પૂછી શકે તો વર્લ્ડ હંગર ડે વિશ્વ ભૂખ દિવસ પહેલી વાત તો મિત્રો આ દિવસ કોણ મનાવે તો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે 28 મેના રોજ 28 મે રાઈટ આન્સર છે હવે વાત કરીએ થીમ શું છે તો થીમ છે સંપન્ન માતાએ સંપન્ન વિશ્વ શું છે થીમ સંપન્ન માતાએ સંપન્ન વિશ્વ 2024ની થીમ છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ હાલમાં 27 મે આપાતકાલીન ચિકિત્સા દિવસ બરાબર એટલે કે ઇમરજન્સી આરોગ્ય દિવસ 25 મે વિશ્વ ફૂટબોલ દિવસ 24 મે આંતરરાષ્ટ્રીય મરખોડ દિવસ 23 મે વિશ્વ કાચબા દિવસ 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 21 મે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ અને 20 મે વિશ્વ મધમાખી દિવસ હાલમાં કોણ મોનેકો જીપી 2024માં વિજેતા બન્યા છે તો મોનેકો જીપી 2024 એટલે કે જીપી એટલે શું મિત્રો ગ્રાન્ડ પ્રિક્સ મોનેકો ગ્રાન્ડ પ્રિક્સ 2024માં વિજેતા બન્યા છે મિત્રો ચાર્લ્સ લેકલર કોણ બન્યા છે ચાર્લ્સ લેકલર બન્યા છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે યાદ રાખવાનું છે ચાર્લ્સ લેકલર રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ બન્યા છે તો મિત્રો જે રાજકોટમાં એક ઘટના ઘટી હતી જે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી 40થી વધારે લોકો એમાં દાઝી ગયા હતા ઘણાના મૃત્યુ થયા છે 30+ મૃત્યુ થયા છે સરકારી આંકડા પ્રમાણે તો રાજકોટના પોલીસ કમિશનરને બદલવામાં આવ્યા અને બ્રિજેશ ઝા જે છે એ રાજકોટના નવા પોલીસ કમિશનર બની ગયા છે બરાબર બ્રિજેશ ઝા રાજકોટના નવા પોલીસ કમિશનર બની ગયા છે હાલમાં આર્થિક સંકટમાંથી નીકળવા કેન્દ્રએ કયા રાજ્યને 21,253 કરોડ રૂપિયા આપ્યા છે તો આર્થિક સંકટ કેરળ રાજ્યમાં હતો અને એમાંથી નીકળવા માટે કેન્દ્ર સરકારે નરેન્દ્ર મોદી સરકારે 21,253 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે કેરળ માટે વાત કરીએ કેરળના સીએમ છે પિનરાઈ વિજયન રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ હાલમાં કેરળ સરકારે એક નવી ઈ ગવર્નન્સ પહેલ કે સ્માર્ટ લોન્ચ કરી ભારતની સૌથી ફાસ્ટ સૌર ઇલેક્ટ્રિક નાવ બારાકુડા કેરળમાં લોન્ચ કરાઈ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેરળમાં લક્ઝરી જહાજ ક્લાસિક ઇમ્પિરિયલનું શુભારંભ કર્યું કેરળમાં પારુમલ્લા પેરુનલ ઉત્સવ મનાવવામાં આવ્યું છે આટલું તમારે કેરળ વિશે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોમનવેલ્થ ગેમ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાનામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે સ્પોર્ટ્સ જીકે અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નો છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે હાલમાં કઝાકિસ્તાને ક્યાં પરમાણુ સુરક્ષા પર આંતરરાષ્ટ્રીય સંમેલનની અધ્યક્ષતા કરી છે તો કઝાકિસ્તાન એક દેશ છે પરમાણુ સુરક્ષા પર આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન થયું હતું મિત્રો કઈ જગ્યાએ વિયના ખાતે વિયના ઓસ્ટ્રિયાનું પાટનગર છે અને ત્યાં કઝાકિસ્તાને અધ્યક્ષતા કરી ઇમ્પોર્ટન્ટ હાલમાં હુઆ ચુન ઇંગ કયા દેશના ઉપવિદેશ મંત્રી બન્યા છે તો હુઆ ચુન ઇંગ કયા દેશના ઉપવિદેશ મંત્રી બન્યા તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ચીન દેશના હવે ચીન ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે બરાબર એક તો મિત્રો દુશ્મન દેશ છે ચીન કારણ કે પાડોશી દેશ છે પાડોશી સાથે બનતી નથી ચાહે ઘર હોય કે દેશ હોય બીજી વાત મિત્રો ચીનની બોર્ડર 14 દેશો સાથે લાગે છે એ દુનિયામાં સૌથી વધુ છે ચીન અને ભારત વચ્ચે મેકમોહન રેખા આવેલી છે હાલમાં ભારત સરકાર ચીનની બોર્ડર પર 2 કરોડ રૂપિયા ખર્ચ કરશે પ્રતિ કિલોમીટર સડક બનશે ત્યાં ચીને થોમસ અને ઉબેર કપ બેડમિન્ટન ખિતાબ હાલમાં જીત્યો છે ચીન પોતાના સ્પેસ ક્રાફ્ટ શેનઝોઉ 18ને લોન્ચ કરશે હાલમાં કોણે મિસ યુએસએ 2023નો તાજ જીત્યો છે તો મિસ યુએસએ 2023 કોણ બની તો મિત્રો એ બની છે સવાના ગેન્કીવિચ મિસ યુએસએ 2023નો હાલમાં તાજ જીત્યો છે એમણે તો ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો આ પણ યાદ રાખો
હાલમાં કયા દેશની મહિલાએ પહેલી વખત કયા દેશની મહિલાએ ત્રીજી વખત અહીંયા ત્રીજી એડ કરજો મિત્રો, ત્રીજી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરી છે, બરાબર, અને ઓછા સમયમાં, બરાબર, એક જ સિઝનમાં કયા દેશની મહિલાએ એક જ સિઝનમાં ત્રીજી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરી? તો મિત્રો એ છે નેપાળ દેશની. એમનું નામ છે પૂર્ણિમા શ્રેષ્ઠ. પૂર્ણિમા શ્રેષ્ઠ છે મિત્રો, એમણે 13 દિવસમાં 3 વખત 8,848 મીટર, જે નેપાળમાં આવેલી દુનિયાની સૌથી ઊંચી ચોટી છે, 8,848 મીટર. મિત્રો એ નેપાળમાં આવેલી છે, એ પણ તમને કહી દઉં મેં, બરાબર. ભારતની સૌથી ઊંચી ચોટી કઈ છે? તો K2 છે, ગોડવિન ઓસ્ટિન, બરાબર. ના, માઉન્ટ એવરેસ્ટ જે છે નેપાળમાં આવેલી છે, દુનિયાની સૌથી ઊંચી ચોટી કહેવામાં આવે, એ નેપાળમાં છે. 8,848 મીટર એની ઊંચાઈ છે. એક જ સિઝનમાં, એટલે કે 13 દિવસમાં 3 વખત એમણે ચડાઈ કરી. એમનું નામ છે પૂર્ણિમા શ્રેષ્ઠ. વાત થઈ છે નેપાળની, તો નેપાળના PM છે પુષ્પકમલ દહલ પ્રચંડ, નેપાળના રાષ્ટ્રપતિ છે મિત્રો રામચંદ્ર પોંડેલ, અને નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. હાલમાં બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ ફોર નેપાળમાં શરૂ થયું. નેપાળમાં તમામ સમુદાયે સોનમ લોસાડ અવસર પર નવો વર્ષ મનાવ્યો. નેપાળ નેક્સ્ટ 10 વર્ષોમાં ભારતને 10,000 મેગાવોટ વીજળીનું નિર્યાત કરશે. આધિકારિક સમલૈંગિક લગ્ન નોંધણી કરવાવાળો પહેલો દક્ષિણ એશિયાઈ દેશ નેપાળ બન્યો છે. હાલમાં સઉદી અરબે ફૈઝલ બિન સઉદ અલ મેજફેલને કયા દેશમાં રાજદૂત બનાવ્યા છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર સિરિયામાં. કયા દેશમાં? સિરિયા દેશમાં રાજદૂત બનાવ્યા છે ફૈઝલ બિન સઉદ અલ મેજફેલને સઉદી અરબે. IPL 2024 તો ખિતાબ કોણે જીત્યો? તો ફ્રેન્ડ એ તો તમને બધાને ખ્યાલ હશે. ક્રિકેટના રશિયા છે, કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવીને IPL 2024નો ખિતાબ જીત્યો. આપણે IPL પર એક અલગથી વિડીયો બનાવીશું. હાલમાં કયા રાજ્યની સરકારે ગુટકા અને પાન મસાલા પર 1 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે? તો ગુટકા અને પાન મસાલા, બરાબર, એ ચબાવવા પર તેલંગાના સરકારે 1 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. તેલંગાનાએ. મિત્રો વાત કરીએ તેલંગાનાની, તેલંગાનાના CM છે રેવંતા રેડ્ડી અને રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. તેલંગાનાનું કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. હાલમાં તેલંગાનામાં કોમુરાવેલી રેલવે સ્ટેશનની આધારશિલા મૂકવામાં આવી. તેલંગાના ઇન્ટરનેટ બુનિયાદી અધિકાર બનાવવા માટે AI હબ સ્થાપિત કરશે. તેલંગાનાના મુખ્યમંત્રીએ વિદેશમાં વિદ્યાર્થીઓ માટે હેલ્પ ડેસ્ક લોન્ચ કરી. તેલંગાના સરકાર દ્વારા પ્રજાપાલન કાર્યક્રમની શરૂઆત થઈ. હાલમાં રિલાયન્સે કયા દેશમાં સસ્તો 5G ટેલિકોમ ઉદ્યમ લોન્ચ કર્યો છે? તો રિલાયન્સ દ્વારા ગાના દેશમાં સસ્તો 5G ટેલિકોમ ઉદ્યમ હાલમાં લોન્ચ કરવામાં આવ્યો છે. WHOએ ક્યાં વોક ધ ટોક યોગ સત્ર કાર્યક્રમનું આયોજન કર્યું? તો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા, એની સ્થાપના થઈ હતી 7 એપ્રિલ 1948ના રોજ. એનું હેડક્વાર્ટર આવેલું છે જીનેવા ખાતે અને એના અધ્યક્ષ છે મિત્રો ટેડ્રોસ અધાનો ટ્રેવિયસ. જીનેવા ખાતે WHOએ જીનેવા ખાતે વોક ધ ટોક યોગ સત્ર કાર્યક્રમનું હાલમાં આયોજન કર્યું છે. હાલમાં ગેલ ઇન્ડિયા લિમિટેડે ક્યાં ભારતનો પહેલો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ચાલુ કર્યો? તો ગેલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભારતનો પહેલો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં મધ્યપ્રદેશ ખાતે, બરાબર, MP ખાતે શરૂ કરવામાં આવ્યું. મિત્રો વાત કરીએ મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશના CM છે મોહન યાદવ, મધ્યપ્રદેશના રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ, કેપિટલ છે ભોપાલ. હાલમાં મધ્યપ્રદેશમાં દેશની પહેલી સ્વસ્થ અને સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનું ઉદ્ઘાટન કરાયું છે. MPની કેબિનેટે રાણી દુર્ગાવતી અન્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી. ન્યાયમૂર્તિ સત્યેન્દ્ર સિંહ મધ્યપ્રદેશના લોકાયુક્ત નિયુક્ત કરાયા છે. હાલમાં TCSએ કયા દેશના બર્ગન બેંક સાથે કરાર કર્યો? તો મિત્રો TCS ટાટા કન્સલ્ટન્સી સર્વિસ દ્વારા બર્ગન બેંક, પ્રશ્ન પણ પૂછી શકાય કે ચર્ચામાં રહેલું બર્ગન બેંક કયા દેશનું છે? તો મિત્રો કુવેતનું છે. ચર્ચામાં શા માટે છે? તો TCSએ એની સાથે કરાર કર્યો છે. હાલમાં રિચર્ડ શર્મનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો રિચર્ડ શર્મન, એમનું મિત્રો હાલમાં નિધન થયું છે. તેઓ એક ગીતકાર હતા. કોણ હતા? ગીતકાર હતા. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કયા દેશે 28 મે પોતાનો 17મો ગણતંત્ર દિવસ મનાવ્યો? તો 28 મે પોતાનો 17મો ગણતંત્ર દિવસ મનાવ્યો છે મિત્રો નેપાળ દેશે, બરાબર. 2008માં નેપાળ ગણતંત્ર રાષ્ટ્ર બન્યો હતો. વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 29/5/2024 ઇમરજન્સી આરોગ્ય દિવસ
27 મે મનાવવામાં આવ્યો છે. સ્ટેટિસ્ટિક્સ મંત્રાલય દ્વારા જારી આંકડા મુજબ અનએમ્પ્લોયમેન્ટ રેટમાં કયો રાજ્ય ટોપ પર રહ્યો? તો કેરળ. હાલમાં કોણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા મલ્ટીકલ્ચરલ ઇનિશિયેટિવમાં સામેલ થયા? તો રવિ શાસ્ત્રી થયા છે. UEFA વિમેન્સ ચેમ્પિયન લીગનો ખિતાબ જીત્યો છે બાર્સિલોનાએ. ભારતીય ફાર્મા કંપની સન ફાર્માએ કયા દેશમાં એક નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? તો બાંગ્લાદેશમાં. કોણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ માટે ગ્રાન્ડ પ્રિક્સ પુરસ્કાર જીત્યો? તો પાયલ કપાડિયાએ. ગીતાનસ નૌસેદા કયા દેશના ફરીથી રાષ્ટ્રપતિ બન્યા? તો લિથુઆનિયાના બન્યા છે. કયા દેશમાં વિશ્વનું સૌથી ઊંડું બ્લુ હોલ તામજા બ્લુ હોલ શોધાયું? મેક્સિકોમાં. નામ યાદ રાખજો. ગૂગલે કઈ કંપનીમાં $350 મિલિયન નિવેશ કર્યો? તો ફ્લિપકાર્ટમાં કર્યો છે. દીપા કર્માકરે એશિયાઈ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ. કયા દેશના માઉન્ટ ઇબુ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો? તો ઇન્ડોનેશિયા રાઇટ આન્સર છે. સાયબર સિક્યુરિટી કોન્ક્લેવનું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હી ખાતે. કયા રાજ્યમાં સૌથી વધુ જંગલોમાં આગ લાગવાની ઘટના નોંધવામાં આવી? હિમાચલ પ્રદેશમાં. કોણ T20 ઇન્ટરનેશનલમાં બીજા સર્વાધિક રન બનાવવાવાળા ખેલાડી બન્યા? તો બાબર આઝમ. હાલમાં વાલી બેટેનેસનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ફ્લાઇટ એટેન્ડન્ટ હતા. હાલમાં જારી WSJની રિપોર્ટ મુજબ 2023માં સૌથી વધુ પગાર લેવાળા CEO બન્યા છે હોક E10. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કોણે રાષ્ટ્રીય રક્ષા એકેડમીના કમાન્ડેન્ટનો પદભાર સંભાળ્યો? તો ગુરચરણ સિંઘ રાઇટ આન્સર હતું. રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટનાની તપાસ માટે બનેલ SITના પ્રમુખ કોણ બન્યા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.